નવા મકાને તમે એટલું વિચારો કે બામણવાળા કરતા પણ મોટું ઘર છે તો હરખની હેલીએ કળશ પધરાવાનો છે. બધું હોમ ટૂર કરાવશું. ભાનાબેન કેવું લાગ્યું? તમે આવી બે બીનો બાંધે એવું લાગે ભાઈ. અત્યારે ફૂલ સ્પીડમાં પેલી રસોઈ થાય છે તો ભાઈ ફૂલ ફેમિલી જમવા બેસી ગયું. જો બાકી વેલકમ બેક ટુ ધ મયુરભંશી ફેમિલી બ્લોગ. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ બધાને. ધીમો કરીને તો પંખો થોડોક બહુ પવન આવે છે કેમ કે એકચ્યુઅલી હવે નવા મકાને અત્યારે થોડાક આવ્યા છે ને અમે, તો તમને અમારા ચહેરા ઉપરની સ્માઇલ જોઈને ખબર પડી જ અને મારા એની સ્માઇલ ને મારા થાકોડો મોઢે દેખાય જ છે. તો અમે કઈ નથી કર્યું. હું હોય અહીંયા બાયું નતો, નાના મોટા કામ હોય. 4 દિવસથી હું ને વંદુ અત્યારે તો આમ મોઢા તો અમારા આમ જોવા જાય. વંદુનું તો હાવ એટલા અમે થાકી ગયા કે એની વાત ન પૂછો. કારણ કે 4 દિવસથી અમે કરતા હતા ઘર શિફ્ટ. ઓહો 4 દિવસ થાય ઓલો વિડીયો તો મૂકી જ દીધો છે કે આપણો સામાન ભરાતો હતો, તો એનો મતલબ એવો છે કે અમે લોકો કેશોદ શિફ્ટ થઈ ગયા છીએ. એટલે કાલે છે મુહૂર્ત. ફાઇનલી શું કહેવાય કે ફાઇનલી આજે ઘર સેટ થઈ ગયું બધું વ્યવસ્થિત. એટલે જોઈને આમ મજા આવે. તો સેટ છે એમ કે મારું એક ડ્રીમ હતું કે ભાઈ આમ મોટું રૂમ હોય, કારણ કે અમારે જુનાગઢ ઘર બહુ મસ્ત છે પણ થોડુંક નાનું પડતું. બધા આવે ને ત્યારે બહુ સકડાશ પડતી, ફેમિલી આવે ત્યારે. પણ એ સકડાશનું સોલ્યુશન અમને અહીંયા મળી ગયું. આ લોકો મને કહી જ ન હો કે ખકડાય થાય. બેટ ડડે રમ ક્રિકેટ બેટ ડડે રમ લેવાની છૂટ. તમે એટલું વિચારો કે બામણવાળા કરતા પણ મોટું ઘર છે તો કેવું ઘર હશે. અને મસ્ત છે, કલ્પના બારનું મોટું છે. કલ્પના બારનું. અત્યારે અમે બેઠા ને અહીંથી એટલો મસ્ત ઠંડો પવન આવે કે જાણે વાડીએ બેઠા હોય ને એવો મસ્ત પવન આવે. તો બહુ મસ્ત મળી ગયું. અને આમ તમે જોતા એટલે લાગે કે આમ ફ્લેટમાં છે. દેખાય આ બધું નીચે કેવો ફ્લેટ છે શું છે તમને આગળ વિડીયોમાં બતાવશું. આખું હોમ ટૂર છે કરાવશું. પણ કાલે મુહૂર્તનો વિડીયો પણ તમે જોઈ શકશો કે મુહૂર્ત અમે સિમ્પલ કરવાના છીએ, બહુ કંઈ કરવાના નથી. પછી પાછું કરશું પણ એક હા જ્યારે પેલું થશે ત્યારે. પણ અત્યારે સિમ્પલ ચાલુ કરી દઈએ કારણ કે બહુ એટલે બહુ 1.5 મહિનાથી અમે સતત અપડાઉન કરીએ તો ખબર પડી કે ભાઈ બહુ અઘરું છે, સહેલું નથી. મેં લેડીઝ માટે સ્પેશિયલી, કારણ કે જેન્ટ્સ હોય તો ચલો કે ભાઈ એને આવીને જમવાનું જ હોય પણ બરોબર છે. લેડીઝ હોય તો અઘરું થાય ને એમ. આ લોકોને અઘરું થાય. તમે બધા કમેન્ટ કરો કે લેડીઝ માટે બિઝનેસની સાથે સાથે ઘર સંભાળવું એ અઘરું છે, કાંઈ સહેલું નથી. પણ એ તો ઘરવાળો એટલો સપોર્ટ કરતો હોય તો ના તો એનામાં અમે ક્યાં ના પાડી. પણ કાંઈ વાંધો નહીં, એવું તો અમારું ચાલતું રહેશે. પણ તમે બધા કમેન્ટ કરી દેજો કે હું સાચી છું કે મયુર સાચા છે. 100% સાચી છે. ચલો કાંઈ વાંધો નહીં. તો હોમ ટૂર માટે તમે બધા રાહ જોજો અને કરી દેશો. ને બંધુને પૂછો કેવો થાક લાગ્યો. બંધુ કેવો થાક લાગ્યો? બહુ થાક લાગ્યો. સૌથી વધારે બંધુએ ને મેં કર્યું એટલે અમને બેન લાવ્યો. મયુર તો 2 દિવસથી વયા ગયા હતા. હા એ તો રેવા દે. હા બંધ 2 દિવસ વયા ગયા તો આજ તો હા પણ અમે છે ને એટલા થાકી ગયા કે અમે આજે સવારે ઉઠ્યા અને પછી નાસ્તો લેવા ગયા અને ફ્રૂટ લેવા ગયા. તો હું નાસ્તો લીધો અને વંદુની ઊભી જ મેં કીધું કંઈક ફ્રૂટ લઈ આવું એમ. તો અમે ફ્રૂટ લેવા ગયા તો વંદુની ઊભી ઝોલા ખાય. ઓલા ભાઈ કહે કે બેન હજી તમારે નીંદર નથી પાઈ ગઈ? વંદુ કે નીંદર અમે ન્યા ઊભા એ ઝોલા ખાતા હતા એવા થાકી ગયા. વંદુ ન્યા ઘૂર્યું નહીં. હું આ ફ્રૂટ લઉં. એક તો તરબૂચ કીધું તો તરબૂચ એને લીધું તો તરબૂચમાં અંદરથી જોયું તો સફેદ. મેં કીધું હું આવું નહીં લઈ જાઉં ભાઈ. તો હજી તો હું એવું બધું ધડ કરું. આ તો વંદુ આવું જોતા વંદુ આમ જોતા ખાય. ઓલા ભાઈ કહે કે બેના બેનને હુંડાવીએ બેને નીંદર આવે. એવી અમારી હાલત હતી. સવારે ઉઠ્યા ને તો એમ થાય કે મોડા ઉઠ્યા તો ઉઠ્યા ને તો એમ થાય કે આ બધા પકડાઈ ગયા કે હું હાથ ને પગ ને એવા થાય. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો હરખની હેલીએ કળશ પધરાવાનો છે ઘરે. એટલે આજે હમણાં આવવાના છે ટૂંક સમયમાં મહેમાન. અને વાગ્યા છે 8:30 9 જેવું થયું. અને બસ હમણાં બધા આવશે
અને અમે થઈ ગયા છે રેડી. અને આ ઘરે તો ન થવાય એટલે બીજાના ઘરે રેડી થઈને આવ્યા અમે. અત્યાર સુધી સાગરના ઘરે લાભ હતી તો 2-3 દિવસથી, કારણ કે અહીંયા બધું સેટઅપ કરતા હતા અને શું કહેવાય કે ગોઠવતા 2-3 દિવસ તો થાય જ, તો અમે બધું તો કરી દીધું. આજે બધા આવવાના છે અને બધું હોમ ટૂર કરાવશું. કેટલા મહેમાન આવવાના છે, ક્યાં રહીએ છીએ, ઓહો કલ્પના બહારનું છે બધું. હા તો ભાઈ આપણે ગયા હતા એક મહેમાનને તેડવા અને મહેમાન આવી ગયા. કેટલો બધી સામાન લાવ્યો. કોણ છે ઓળખી જાવજી. હું હાલે ધક્કુબેન? બસ મજા. અત્યારે દર્શિકા આવી જ છે બસમાં. યશકુમાર આજે કામથી નથી આવ્યા અને એટલો સામાન લઈને આવ્યો. મારું એમાંથી એક તો? વસ્તુ નથી. બધી ભાવના દીદી જોઈ. સેવા એમ ને? સેવા છે. સરસ. તો ભાઈ ખમણ પણ આવી ગયું છે. દર્શિકા આવી તો ખમણ તો લઈ આવવું પડે ને. ઓહ, તો? મારું જ નામ છે હવે. તે ચાલી રહી છે સેવા. વાહ મસ્ત મજાની મજા આવી છે કે તો ભાઈ મમ્મીએ બધું મોકલાવી દીધું પીસવા એને જોરદાર. કેવું છે બંસી? એમ ને જોવા કાનુડું મસ્ત તૈયાર થાય. તો દક્કુબેન કેવું લાગ્યું છે? બહુ ઓલા કરતો તેમ તે કો આમાં તો ગોઈતી તો દક્કુ કહે ને કે ઓહો હું લાભ લીધા વિના રહી ગઈ ઓલામાં નાનામાં રહી રહીને. હા એ મને બહુ મજા આવતી. એ સિટી બહુ ગમતી. આ સિટી થોડુંક એવું તો છે જ, મસ્ત જ છે, એમાં કંઈ કઈ વાંધો નહીં. નથી પણ ઓલું જે नवीनतम इनके सुख देन की कहाँ करो बड़ाई भक्त मांगत जोई दे। ભાનાબેન કેવું લાગ્યું? તમે જોવ તો ખરા મારો રૂમ જોઈ આવો પેલા. એટલે અલગ લાગે ને એટલે જ ને. અમુક માણસોના મજા નથી તો પણ આવી જઈએ એ માટે થેન્ક યુ. કેમ હમણાં મજા નથી? કેમ થાય? તાવ આવી જાય? તું જરા કરાવે એ તો કરવા પડે ને. હવે તું 5 તારીખ સુધી છે, તારો લાભ તો લેવો જ પડે. એ પણ આમ ઉપર લીધા પછી ને ખોબા. અરે શું હાલે કીશું મજામાં? તો તમારા લોકોને જવાનું છે એમ ને? 5 તારીખે જવાનું છે. 5 તારીખ યો માં આવી બે બીનું બાંધે જોતા અને ત્રીજી બાજુ આવી. અરે આવો કાકી, જય શ્રી કૃષ્ણ. તો જોઈ લો ભાઈ ધીરે શાકા પણ આવી. તો ભાઈ અમારું ફૂલ ફેમિલી આવી ગયો છે. અડધું જ આવ્યું. ત્યાં તો સોફા ભરાઈ ગયા. 3 જણા તો આમ જો રખડે આમ. અરે છે તોરણ મકાનમાં નવા. પંચીબા પૂગી ગયો તું બાકી. વાહ સરસ થઈ ગયું એક ક્લાસ. રેડી હાલો હવે. હોઈ ગઈ. હીરો લાઈટ ચાલુ કરી દેતો. તો ભાઈ કળશ પધરાવી દીધો અને અત્યારે થાય છે લાપસી ને એવું બધું. ભાઈ અત્યારે ફૂલ સ્પીડમાં પેલી રસોઈ થાય છે. એક બાજુ લાપસી, એક બાજુ શાક, એક બાજુ રોટલીનો લોટ, એક બાજુ આ લોકો શાક સુધારે. વારે વાહ. તો ભાઈ દર્શિકા બનાવે છે રોટલી. વાહ દખો બે તાવડીમાં. હા તમે ગામમાં ગયા હતા, બહુ વાર લાગી તારે ને દિયાના. ઘુમરે કે ખાવા ચડી ગયું છે નહીં? અહીં તમારે બધા એવી કહેતા કે એ બે ખાવા ગયું હોય કે ગમે કે કટક બટક તો સારું કહેવાય. તો ભાઈ તૈયાર થાય છે છોકરાઓ માટે. અને શ્રીખંડ પણ છે, આઈસ્ક્રીમ શ્રીખંડ રજવાડીનો સ્પેશિયલ. તો ભાઈ બધી છોકરીઓ બેસી ગયું છે જમવા. મન તો હજી નથી બેઠો. મન તો બેસી જમવા.
કેમ દિયા એ બાકી હા જબરા નખરા કરે ને તારું નામ શું છે દિયા કઈ કે જો કઈ જોતું હોય તો ભાઈ ફૂલ ફેમિલી જમવા બેસી ગયું જો બાકી ચાલો જમી લઈ અને વાગ્યા છે 12:15 દિયા કઈ જોતું નથી ને કે જે હો તું એક તો ગામમાં ગઈ હતી ને હા હમણાં શંકા બહુ છે એ તો આ મોઢું જ લેવાઈ ગયું તો ને હા હમણાં તો તાવ ઉજાગરા નડે ઓહ એ કહેતી હતી કે ધૂમધારા ચાલુ છે બધા જમવા બેસી ગયા ભાઈ મન તો રેડી ને આ મંતર ગયા રેડી ને દર્શિકા કઈ જોઈ કે જો બેન ન જોતો ને હાય શિવા કેમ છે હા સારું છે ને હું સાયકલ નું શું ડોખો છે ભાઈ દેખો કઈ જોતું જ કે જાવ માને બેન હોય એવું છે બરાબર છે અત્યારે વાગ્યા છે 3 અને હજી તો હે ને જમીન બધા હે ને એટલા બેઠા ને કે નીંદર આવે તો અમુક માણસો જાય સુઈ ગયા વાતો સાંભળવા હોય ને હા ઓહ એસી 2 દી પછી આવશે 2 દી પછી આવશે એસી તો ભાઈ મજા આવી ગયા કેમ કે ઘણા ટાઈમથી શોરૂમ કર્યો પછી કોઈ ભેગા જ નહોતા થયા પહેલી વાર બધા એટલા ભેગા થયા તો ધમાલ થઈ તો અત્યારે ભાઈ 3 વાગ્યાના ટાઈમમાં ચાને બદલે રસ ચાલે છે આપણે ચા જ પીવા છે આપણે તો નહીં ભેગું થાય હા હા ચા તો ચા છે દિયા અહીં રૂમ હોય શું હોય નીંદર આવતી હોય રસ પીવો હોય હા અચ્છા અચ્છા સમજાઈ ગયું હાલે ને કેન્ડી મજા આવે કે હા હીરવાના ક્યાં ત્યાંથી બરોબર છે ને કા લે લે તો ભાઈ બીજો રાઉન્ડ ચાલુ છે રસનો પેલા હીરવાના દેજો અરે રસ ને હાવ ધમા સકડી બોલાઈ નાખ્યો 2 ગ્લાસ માર્યા ને યો માં હીરો 3.5 મેં એક તી તો 3 પીધા હાય આ બે જોઈ લો આ બે તમે બેન બાવાડા જાવ તો એવું છે ચાલો હવે લોકો જાય છે બધા ભાઈ ને આવી જાય બાકી રોકાઈ જા કામ છે